આગળ સમાચારમાં વાત કરીએ તો પોરબંદરથી સમાચાર પ્રાપ્ત થયા છે। પોરબંદરથી સમાચાર પ્રાપ્ત થયા છે। પોરબંદરના દરિયામાંથી ડ્રગ્સ ઝડપવાનો મામલો સામે આવ્યો છે, જેમાં 5 આરોપીઓની એસઓજી દ્વારા સઘન પૂછપરછ હાથ ધરાઈ। એનસીબી, એટીએસ, નેવી અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન, જેમાં સૌથી મોટો 3271 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। તો બીજી તરફ વિદેશી બોટ સહિત 5 ક્રૂ મેમ્બરની ધરપકડ કરવામાં આવી। અલગ અલગ 3 પ્રકારનું ડ્રગ્સ મળી આવ્યું છે। તો તપાસ કરતા અલગ અલગ 3 પ્રકારનું ડ્રગ્સ મળી આવ્યું છે। તો પોરબંદર દરિયામાંથી ડ્રગ્સ ઝડપાવાનો મામલો, જેમાં 5 આરોપીને એસઓજી દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી। એનસીબી, એટીએસ, નેવી અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન, જેમાં સૌથી મોટો 3271 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। તો સૌથી મોટો 3271 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। વિદેશી બોટ સહિત 5 ક્રૂ મેમ્બરની ધરપકડ કરવામાં આવી। અલગ અલગ 3 પ્રકારનું ડ્રગ્સ મળી આવ્યું છે। તો તપાસ કરતા ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે અલગ અલગ પ્રકારના, સાથે જ 5 જેટલા ક્રૂ મેમ્બરની ધરપકડ પણ કરવામાં આવી છે। આ મામલે વધુ પૂછપરછ હાથ ધરાઈ છે। તો 5 આરોપીઓની એસઓજી દ્વારા સઘન પૂછપરછ હાથ ધરાઈ છે। પોરબંદર દરિયામાંથી ડ્રગ્સ ઝડપવાનો મામલો સામે આવ્યો છે, જેમાં અલગ અલગ 3 પ્રકારના ડ્રગ્સ મળી આવ્યા છે। આ અંગે હાલ પૂછપરછ જે છે તે યથાવત રાખવામાં આવી છે। બીજી તરફ પોરબંદર દરિયામાંથી ડ્રગ્સ ઝડપાયું છે। એનસીબી, એટીએસ અને નેવી કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન, સૌથી મોટો 3271 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો। વિદેશી બોટ સહિત 5 ક્રૂ મેમ્બરની ધરપકડ કરવામાં આવી। અલગ અલગ 3 પ્રકારના ડ્રગ્સ પણ મળી આવ્યા છે। આ અંગે વધુ પૂછપરછ હાથ ધરાશે। તો પોરબંદર દરિયામાંથી ડ્રગ્સ ઝડપાવાનો મામલો સામે આવ્યો છે, જેમાં સૌથી મોટો 3271 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ ભાવસાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, પોરબંદર દરિયામાંથી ડ્રગ્સ ઝડપાવાનો મામલો સામે આવ્યો છે, આરોપીઓની પૂછપરછ થઈ રહી છે, શું માહિતી? બિલકુલ જો વાત કરવામાં આવે તો જેમાં પોરબંદર દરિયામાંથી ફરી એક ડ્રગ્સ છે તો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો એનસીબી, એટીએસ અને નેવી કોસ્ટગાર્ડનું જે સંયુક્ત ઓપરેશનમાં સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો એટલે કે 3271 કિલોનો જથ્થો છે એ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। સાથે જ જો વાત કરવામાં આવે તો 5 ક્રૂ મેમ્બરની ધરપકડ કરવામાં આવી છે અને વિદેશી બોટ છે તો વિદેશી બોટ પણ જમા લેવામાં આવી છે। હાલમાં તો જો વાત કરવામાં આવે તો 5 આરોપીઓની જે પૂછપરછ છે તે પૂછપરછ એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે કે ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને પોરબંદરમાં કોને આપવાના હતા તેને લઈને પણ જે એસઓજી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પોરબંદર દરિયામાંથી ડ્રગ્સ ઝડપાવાનો મામલો, જેમાં 5 આરોપીઓની એસઓજી દ્વારા સઘન પૂછપરછ હાથ ધરાઈ। વિદેશી બોટ સહિત 5 ક્રૂ મેમ્બરની ધરપકડ કરવામાં આવી છે। અલગ અલગ 3 પ્રકારનું ડ્રગ્સ પણ મળી આવ્યું છે।